વિસાવદર તાલુકાના રતાંગ, દાદર, જાબડા ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ. કલ્યાણકારી યોજનાના લાભાર્થીને લાભ વિતરિત કરાયા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો અર્ણાવ્યા હતા. પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે, જે અનન્વયે જૂનાગઢ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુદ્રઢ આયોજન અંતર્ગત વિસાવદર તાલુકાના રતાંગ, દાદર, જાંબડા ગામોને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિએ સંકલ્પ યાત્રાનું રથનું ભવ્ય સ્વાગત કરી ગ્રામજનોએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શન દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી હતી, તેમજ નવા લાભાર્થીઓની નોંધણી અને સહાય કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા, તેમજ વિવિધ કચેરી દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા, જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. મહેમાનોના હસ્તે સફળ મહિલા તેજસ્વી વિદ્યાર્થી ગ્રામીણ કલાકારનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું. મોટી મોણપરી ગામના વહીવટદાર અશોકભાઈ જોશીને 100% શૌચાલય અને ઘરે ઘરે નિર્મળ જળ નળ વાટે પહોંચાડતા કરવા બદલ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય સુશ્રી મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયાએ પ્રાસંગોચિત વક્તવ્યમાં ગ્રામજનોને સંબોધન કરતા કહ્યું હતું કે ભારત અમૃત કાળમાં બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે. કલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ જલ જીવન મિશન, દીનદયાળ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના, સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવી વિકસિત ભારત સંકલ્પ રથ ગામે ગામ પહોંચીને યોજનાના લાભોથી વંચિત અંત્યોદયને વિકાસની ધુરામાં સહભાગી બનાવવામાં સિદ્ધ રહ્યો છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી સોમનાથભાઈ સરસિયા, નીતિનભાઈ કપુરિયા, મિશન મંગલમ યોજનાના કોઓર્ડિનેટર નંદુબેન નંદાણીયા, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી સુશ્રી કાનગડ તારાબેન, વાસ્મો યોજનાના નોડલ નાયબ મેનેજર શૈલેષ પંડિત, ગ્રામ પંચાયતના હોદ્દેદાર શ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી મોણપરી ગામે ખેતી પાકમાં ડ્રોનનું લાઈવ નિદર્શન દ્વારા ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે મહાનુભાવો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ સૌએ લાઈવ નિદર્શન નિહાળ્યું હતું. જનમનનો કાર્યક્રમ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો દેશભરમાં આજે યોજાયો. અંતર્ગત આજે સાસણ મુકામે જૂનાગઢ જિલ્લાનો કાર્યક્રમ થયો. આદિજાતિ સમાજના ખૂબ લોકોએ આના કાર્યક્રમમાં ભાગ લીધો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ એમના સુધી, લાભાર્થીઓ સુધી પહોંચે એના અંતર્ગત આજનો આ કાર્યક્રમ રહ્યો. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ પ્રચારણથી સૌને સંબોધિત કર્યા. ખૂબ આ સમાજનો
પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવાનો ખૂબ આ દેશમાં ફાળો રહ્યો છે આ સમાજનો. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન આદિજાતિ સમાજની વ્યથા અને વેદનાને સમજે છે સારી રીતે. આ સમાજોમાં ખૂબ જ્યારે સંઘ પરિવારમાં હતા ત્યારે એમને આદિવાસી વિસ્તારોમાં કામ કરીને કચડાયેલા વર્ગની ખૂબ સેવાઓ કરી છે, એટલે એમને એની વેદનાની ખબર છે. ત્યારે કચડાયેલા વર્ગમાં આદિજાતિ સમાજને સરકારની યોજનાઓનો લાભ મળે, એ સમૃદ્ધ થાય, એમને પોતાનું પાકું ઘર મળે, એને વીજળી મળે, એને પીવાનું સરખું પાણી મળે અને ઉજ્જવલા યોજના દ્વારા એમને ગેસની બોટલ મળે અને આવા સરકારના લાભો મળે. એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સૌ આદિજાતિ લોકોના સમાજના લોકોએ ભાગ લીધો. એમને અભિનંદન પાઠવું છું અને આવા કલ્યાણકારી યોજનાઓનો લાભ સરકાર પ્રજા સુધી પહોંચાડતા